નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। કુંઢણ ગામે ઢાઢર નદીના પાણી ભરાયા છે। કુંઢણ ગામ સંપર્ક વિહોણું બન્યું। રોડ પર કમરસમા પાણી ભરાઈ ગયા છે। ખેડૂતોના પાકને મોટું નુકસાન થયું। ખેડૂતોની હાલત કફોડી બની છે। કુંઢણ ગામની પ્રાથમિક શાળામાં પણ પાણી ભરાઈ ગયા। જંબુસર તાલુકાના કુંઢણ ગામે ઢાઢર નદીના પાણી ભરાયા। ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાઈ ગયા। ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાની થઈ। કુંઢણ ગામે મકાનોમાં પાણી ભરાઈ ગયા તો ખેડૂતોના કિંમતી પાક તુવેર, કપાસ, કેળા સહિતના પાકમાં મોટું નુકસાન થયું। કુંઢળ ગામના મકાનોમાં પાણી ભરાયા। તલાટી ગામમાં સ્થળાંતર માટે ગામના લોકોને સમજાવી રહ્યા છે, પરંતુ ગામના લોકોને ગામ છોડવું નથી, કારણ કે ઢોર ધાકરને લઈને ક્યાં જાય તેવો સવાલ ઊભો થયો છે। ગામિત મહિમાબેન, તક મંત્રી કુંઢળ। શું પરિસ્થિતિ તમને ગામમાં? અત્યારે પાણી વધી રહ્યું છે, વોર્નિંગ આવી ગઈ છે। હજુ થોડું વધે તો ગામમાં પાણી પૂરેપૂરું ભરાઈ જાય એવું કન્ડિશન છે। અત્યારે કેટલા ફૂટ પાણી છે? અત્યારે 3 ફૂટ જેવું હશે। 103 ફૂટ જેવું છે। સ્થળાંતર લોકોને કર્યા છે કે બાકી છે? અત્યારે તો જે સ્કૂલની પાછળના ઘરો છે ત્યાં 4 ઘરોમાં પાણી ભરાયું હતું, પણ એમનો ટેકરા પર ઘર છે ત્યાં એમને શિફ્ટ કરી દીધા છે। બાકીના ઘરોમાં અત્યારે પાણી ભરાયું નથી, પણ સાંજના સમયે સાંજના સમયે પણ ફરીને લોકોને કીધું છે કે આવી પરિસ્થિતિ છે એટલે નીકળવું પડશે। આશરે કેટલા લોકોના ઘરોમાં પાણી ભરાઈ ગયા છે? આશરે 4 જે સ્કૂલની પાછળના ભાગમાં છે। પ્રશાસન તરફથી તમને કોઈ સહાય જેવું કંઈ મળ્યું ખરું? અત્યારે તો કશું નથી, પણ સરપંચ તરફથી નાસ્તાની સુવિધા બધાને આપવામાં આવી છે, નાસ્તો કરાવવામાં આવ્યો છે। ઉપરથી કોઈ અધિકારી આવ્યા હતા ખરા? હા, આવ્યા હતા। કોણ આવ્યા? સર્કલ ઇન્સ્પેક્ટર આવ્યા હતા। નમસ્કાર દર્શક મિત્રો, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। જંબુસર તાલુકાના કુંઢળ ગામ ઢાઢર નદીના પૂર આવવાથી આજે સંપર્ક વિહોણું બન્યું છે। અહીંયા ગામમાં આવીને પરિસ્થિતિ જોઈ છે તો કંઈ અમુક લોકોના ઘરોમાં પાણી ભરાઈ ગયા છે, સંપર્ક તૂટી ગયો છે। આપણા ગામના એક વડીલ છે, એમને પૂછીશું કે ગામમાં શું પરિસ્થિતિ છે। શું નામ છે તમારું? વિનોદભાઈ, માજી સરપંચ। શું છે ગામની અંદર પરિસ્થિતિ કેવી છે? ગામની પરિસ્થિતિ બહુ ખરાબ છે। પ્રશાસન કોઈ આવ્યું તો અહીંયા કોઈ ટીડીઓ, મામલતદાર, ધારાસભ્ય? એવા તો આપણે નહીં જોયું હજુ, કેમ કે ગામમાંથી આપણે તો બોયને નીકળેલા નથી। તો શું માંગ છે તમારી? અમારી માંગ એટલી કે આ ઘર વકડી બધી બગડી ગઈ લોકોની, એ પૂરી આપે। જમીનમાં શું પરિસ્થિતિ છે? જમીન તો ખરાબ જ થઈ ગઈ, બધી માલ બધો બગડ્યો। બધું બગડી, ખેડૂતો બધા પાયમાલ થઈ ગયા। આ હતા કુંઢળના માજી ડેપ્યુટી સરપંચ વિનોદભાઈ। તેમનું કહેવું છે કે ખેતરમાં બધા માલ જે ખેતી બગડી ગઈ છે, પછી જે જંબુસર જવું પડે છે, ટ્રેક્ટર લઈને જવું પડે છે।